D2D એડમિશન એક એવા ફેઝ ઉપર આવીને ઊભું રહી ગયું છે કે હવે વિદ્યાર્થીઓનું કન્ફ્યુઝન એ છે કે સર મારે આગળ શું કરવું, અને રાઉન્ડ 2 ની ફીસ ભરવાનું અને કેન્સલેશન કરવાની ડેટ્સ પૂરી થઈ ચૂકી છે. હવે વિદ્યાર્થીઓના મગજમાં સવાલ છે રાઉન્ડ 3 માટેનો. આજના વિડીયોની અંદર હું તમને ઓફિશિયલ એનાઉન્સમેન્ટ આપી દઈશ કે હવે રાઉન્ડ 3 માટે આગળ શું થવાનું છે, અને એ મુજબ જ એસીપીસી નું કેલેન્ડર પણ થોડા ટાઈમમાં આવી જશે. તો યસ દોસ્તો, મારું નામ છે પ્રિયેશ પટેલ. આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મની ઉપર. સૌથી પહેલા તો તમે થર્ડ સેમિસ્ટરની અંદર એડમિશન લઈ લીધું છે તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ઉપર થર્ડ સેમિસ્ટરના કોમ્બો કોર્સિસ ઓલરેડી અવેલેબલ છે. તમે ડિગ્રી સેકન્ડ, થર્ડ અને ફોર્થ યરની અંદર જશો, એમાં સેકન્ડ યરમાં તમે જઈને સેમિસ્ટર 3 માં તમે જશો એટલે તમને અલગ અલગ બ્રાન્ચીસના દરેકે દરેક કોમ્બો મળી જશે. આ કોમ્બોના સિંગલ કોર્સ પણ જો તમારે બાય કરવા છે તો તમે સિંગલ કોર્સ પણ આપણા આ જ પ્લેટફોર્મ પરથી બાય કરી શકશો. ઘણી બધી પ્રાઇવેટ યુનિવર્સિટીના કોર્સિસ પણ તમને આની અંદર જોવા માટે મળી જશે. પ્લસ જે વિદ્યાર્થીઓ જીટીયુમાં નથી આવતા, અધર યુનિવર્સિટીમાં આવે છે અને કદાચ એમને એવું છે કે સર મારે મેથેમેટિક્સ 3 લેવો છે, તો મેથ્સ 3 અધર યુનિવર્સિટી કરીને પણ આપણે એક કોર્સ ડિઝાઇન કરી દીધો છે, જેની અંદર ઓલરેડી અત્યારે સીવીએમ અને ઇન્ડસ યુનિવર્સિટી મુકાઈ ચૂક્યું છે, એલડીઆરપી મુકાઈ ચૂક્યું છે, એમએસયુ મુકાઈ ચૂક્યું છે, સ્કેટ મુકાઈ ચૂક્યું છે, ડીડીયુ મુકાઈ ચૂક્યું છે, પીડીયુ મુકાઈ ચૂક્યું છે, અને ડીએઆઈસીટી પણ આની અંદર આવી જવાનું છે. પણ ડીએઆઈસીટીમાં તમને એડમિશન મળતું નથી, એ ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ માટે છે. પ્લસ તમારી કોઈ બીજી પ્રાઇવેટ યુનિવર્સિટી છે જેનો તમારે સેશન્સ જોઈતા હોય તો અમને મેસેજ કરજો, હું તમને એની પણ ટ્રાય કરીશું આની અંદર એડ કરવાનું. ઠીક છે, અમારા નંબર પર મેસેજ કરજો. અને બાકી જીટીયુ માટે તો બધા સરસ મજાના કોર્સ ડિઝાઇન કરેલા તમને મળી જશે. હવે આપણે એસીપીસી નું કેલેન્ડર જોઈએ એની પહેલા તમે જોતા જશો કે D2D ની અંદર રાઉન્ડ 2 ની અંદર જે ટોપની કોલેજીસ છે એ દરેકે દરેક કોલેજીસની અંદર કમ્પ્યુટર સાયન્સ અને એઆઈ ની દરેકે દરેક સીટ્સ ફૂલ થઈ ચૂકી છે. હવે જો તમારું રિઝલ્ટ થોડું પણ ડાઉન છે, તમારું મેરિટ રેન્ક થોડો પણ ડાઉન છે, તો આ સારી કોલેજમાં મળવાનું સપનું તો તમારું કદાચ સપનું જ રહેશે. પણ જો તમે એક વસ્તુ ધ્યાનથી સાંભળો છો, તમારે તમારો પ્લાન બી આના માટે રેડી રાખવો. જો તમે પુણે અથવા તો મહારાષ્ટ્ર સાઇડ તમારું બીટેક કમ્પ્યુટર સાયન્સ અને એઆઈ ની અંદર પરસ્યુ કરવાનું વિચારી રહ્યા છો અને સોલિડ પ્લાન બી રેડી કરવા માંગો છો, તો આ વાતને ખાસ ધ્યાનથી સાંભળજો. તમે કદાચ ન્યૂઝની અંદર જોયું જ હશે કે મહારાષ્ટ્રની ગવર્મેન્ટે ઓફિશિયલી મહારાષ્ટ્ર એઆઈ પોલિસી 2026 નું લોન્ચિંગ કર્યું છે, એનાઉન્સમેન્ટ કર્યું છે, જેમાં 10,000 કરોડ સુધીની ઇન્વેસ્ટમેન્ટની વાત કરી છે અને પુણેને એઆઈ નું હબ બનાવવાની પણ વાત આની અંદર કરવામાં આવી છે. પણ પ્રોબ્લેમ એ છે કે જે કન્વેન્શનલી ટ્રેડિશનલ કોલેજ છે એમાં 10 વર્ષ જૂનો સિલેબસ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવતો. તો આ પ્રોબ્લેમનું સોલ્યુશન છે મહારાષ્ટ્રના એક બહુ જ મેજર હબ પુણેની અંદર અજંક્યા ડીવાય પાટીલ યુનિવર્સિટી પુણેના કોલોબરેશનની અંદર ઓલ્ટાસ સ્કૂલ ઓફ ટેકનોલોજી, જ્યાં તમને મળી રહ્યો છે ઇન્ડિયાનો પહેલો 4 વર્ષનો એઆઈ ફર્સ્ટ બીટેક પ્રોગ્રામ. હવે ઓલ્ટાસનો આ પ્રોગ્રામ આટલો ક્રેઝી છે એની પાછળ 3 રીઝન્સ છે. ફર્સ્ટ વન ઇઝ એઆઈ જેનેસિસ પ્રી સેમિસ્ટર પ્રોગ્રામ, જેમાં વિદ્યાર્થીઓ કોલેજ શરૂઆતના પહેલા જ એઆઈ એપ્સ અને મોડલ બનાવી રહ્યા છે, જે ઓલ્ટાસની ઓફિશિયલ વેબસાઇટ ઉપર મૂકેલું છે. સેકન્ડ વન ઇઝ ટૂલ્સ અને મેન્ટરશિપ. વિદ્યાર્થીઓ અહીંયા જોઈન્ટ કરે છે, એની સાથે સાથે જ M5 એપલ મેકબુક વિદ્યાર્થીઓને આપવામાં આવે છે, 15+ એઆઈ ટૂલ્સનો એક્સેસ આપવામાં આવે છે, અને મેન્ટરશિપ ડાયરેક્ટલી માઇક્રોસોફ્ટ, ગૂગલ અને એમેઝોનના એન્જિનિયર દ્વારા વિદ્યાર્થીઓને મળે છે. થર્ડ વન ઇઝ પેઇડ ઇન્ટર્નશિપ અને હેકેથોન્સ. સેકન્ડ યરથી જ વિદ્યાર્થીઓ ટોપ ટેક ફર્મની અંદર સ્ટાઇપેન્ડ, બેકએન્ડ પેઇડ ઇન્ટર્નશિપ મળે છે, અને લાસ્ટ અને એ પણ 50,000 પર મંથની. ઓલ્ટાસના એડમિશન હવે થોડાક જ બાકી રહ્યા છે અને જલ્દીથી ક્લોઝ થવાના છે. એમના એડમિશન માટે તમારે ઓલ્ટાસ સ્કોલેસ્ટિક એપ્ટિટ્યુડ ટેસ્ટ ASAT ઓનલાઈન આપવાની હોય છે, જે એક્ઝામની ડેટ છે 31 જુલાઈ. એમાં રજીસ્ટ્રેશન કરવાની લાસ્ટ ડેટ છે 30 જુલાઈ. હું ડિસ્ક્રિપ્શનની અંદર એપ્લાય કરવાની લિંક મૂકી દઉં છું. તમને અહીંયા 100% સુધીની સ્કોલરશિપ મળવાની પણ સંભાવના સારા સ્કોર કરવા ઉપર હોય છે. જો તમે ALTA 100 કૂપન કોડ વાપરશો તો એમની જે એક્ઝામની રજીસ્ટ્રેશન ફીસ છે એમાં પણ તમને 100% સુધીનું ડિસ્કાઉન્ટ મળી જશે. તો ફટાફટથી લિંકમાં એપ્લાય કરો. પિન કમેન્ટમાં પણ હું લિંક મૂકી દઉં છું. એસીપીસીના કેલેન્ડરની અંદર તમે ચેક કરશો તો આપણે એમની કી ડેટ્સ ચેક કરીએ. બીજી કોઈ અપડેટ લેટેસ્ટ તો અહીંયા મુકાઈ નથી. આપણે સીધા જતા રહીએ કી ડેટ્સની અંદર. તો એસીપીસીની કી ડેટ્સ ડિગ્રી ડિપ્લોમા માટેની અત્યારે 24 તારીખે હું આ વિડીયો બનાવી રહ્યો છું. આપણે 24/7 સુધી પહેલા તો પહોંચી જઈએ. અને સેશનની શરૂઆત કરું એની પહેલા તમને કહી દઉં, આના માટેનો એક ડિટેલ લાઈવ સેશન આજે આપણી યુટ્યુબ ચેનલ પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર થવાનો છે. તો પ્રિયસર જ્ઞાનપીઠને સબસ્ક્રાઇબ કરી દેજો. આ વિડીયો જોયા પછી તમારા જેટલા પણ ડાઉટ્સ રહી જાય છે દરેકે દરેક ડાઉટ્સને કમેન્ટ કરજો. તમે કમેન્ટ કરશો એ દરેકે દરેક ડાઉટ્સની સાથે આપણે સાંજે લાઈવ સેશન કરી દઈશું, અને લાઈવની લિંક ને બધું જ પ્રિયસર જ્ઞાનપીઠ ઉપર આવશે. આપણા જે વોટ્સઅપ ગ્રુપ છે, નથી જોડાયા તો ડિસ્ક્રિપ્શનમાં વોટ્સઅપ ગ્રુપની લિંક પણ છે, જોડાયેલા રહેજો એટલે બધી માહિતી તમને મળી જશે. ત્યાં લિંક આપણે મૂકી દઈશું. હવે આજે 24 તારીખ થઈ છે, તો ડિસ્પ્લે ઓફ વેકેન્સી આફ્ટર રીશફલિંગ રાઉન્ડ આવતીકાલે આવવાની છે 25 તારીખ. ઠીક છે.
23 તારીખથી કોલેજ સ્ટાર્ટ થઈ છે. માર્કશીટ વેરિફિકેશન ફોર એલિજિબિલિટી ઓફ એડમિશન 24 થી 30 માં માર્કશીટ વેરિફિકેશન થવાનું છે. મતલબ અહીંયા જે વિદ્યાર્થીઓનું રિઝલ્ટ નહીં આવ્યું હોય, પાસ નહીં થયા હોય, રીએસેસમેન્ટનું રિઝલ્ટ બાકી હશે, બધા ડિસ્ક્વોલિફાય થઈ જશે. આ જગ્યાએથી દરેક વિદ્યાર્થીઓ ડિસ્ક્વોલિફાય થશે. ડિક્લેરેશન ઓફ ડિસ્ક્વોલિફાઈ કેન્ડિડેટ આફ્ટર માર્કશીટ વેરિફિકેશન, જેટલા પણ ડિસ્ક્વોલિફાય થયા હશે એ 2 તારીખે એનું લિસ્ટ આવશે. ડિક્લેરેશન ઓફ વેકેન્સીઝ ડ્યુ ટુ નોન એલિજિબિલિટી કેન્સલેશન 3 તારીખે એનું લિસ્ટ આવશે. અને ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટ વેકેન્સીઝ ફોર ઓલ સ્ટુડન્ટ્સ રજિસ્ટ્રેશન ઓનલાઈન ઓફલાઈન મોડ, ઓનલાઈન અથવા ઓફલાઈન મોડ લખ્યું છે, 3 તારીખથી 12 તારીખ. તો તમે ખાસ સમજી લ્યો કે તમારો જે રાઉન્ડ 3 આવવાનો છે એ ઓગસ્ટ મહિનામાં આવશે, 1 તારીખ પછી. 1 તારીખ પહેલા રાઉન્ડ 3 ની કોઈ અપડેટ નથી, બરાબર. થર્ડ રાઉન્ડ આવશે, પણ ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કોલેજ માટે જ આવશે. પ્રાઇવેટ કોલેજ માટે કોઈ પણ જાતનો થર્ડ રાઉન્ડ થશે નહીં. આ વસ્તુ તમે મોસ્ટ પ્રોબેબલી સમજી જ લેજો, સાંભળી જ લેજો. કેમ કે આપણે પણ અહીંયા ક્લિયર કરેલું છે, ગવર્મેન્ટ ઇન્સ્ટિટ્યૂટનું વેકેન્ટનું લિસ્ટ બતાવશે ફોર ઓલ સ્ટુડન્ટ રજિસ્ટ્રેશન, હે ને, ઓનલાઈન અથવા તો ઓફલાઈન મોડમાં. હવે એ લોકો નક્કી કરશે કે ઓનલાઈન કરવું કે ઓફલાઈન, એની જલ્દીથી અપડેટ આવી જશે. પણ જે રાઉન્ડ તમારો થવાનો છે એ 1 ઓગસ્ટ પછી જ થવાનો છે અને ફક્ત ને ફક્ત ગવર્મેન્ટ કોલેજ માટે જ થવાનો છે. ગવર્મેન્ટ અને ગ્રાન્ટિંગ એડ કોલેજ, 2 કોલેજ તમે કન્સિડર કરીને ચાલો. પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ માટે મને નથી લાગતું કે અહીંયા કોઈ જાતનો રાઉન્ડ 3 એ લોકો કન્સિડર કરશે. પ્લસ કોલેજે રિપોર્ટિંગ કરવાની લાસ્ટ ડેટ કઈ, તો એ પણ ઓફિશિયલી અહીંયા ક્યાંય લખેલું નથી કે D2D માટેની રાઉન્ડ 3 ની કોલેજે રિપોર્ટિંગ કરવાની લાસ્ટ ડેટ કઈ. પણ હું તમને કહું છું કે માર્કશીટ વેરિફિકેશન ને આ બધું થઈ રહ્યું છે 24 થી 30 માં, તો તમે મોસ્ટ પ્રોબેબલી 25, 26, 27 વરસાદનું વાતાવરણ છે તો 25, 26, 27 જ્યારે પણ તમને ટાઈમ મળે કોલેજ વિઝિટ કરી જ લ્યો, બરાબર. કોલેજ વિઝિટ કરી લ્યો અને કોલેજ જે પણ પ્રોસેસ કે છે કરી લ્યો. કેમ કે રાઉન્ડ 3 ની અંદર જે ગવર્મેન્ટ ગ્રાન્ટેડ એમાં કઈ બહુ હેવી ને બહુ જોરદાર સીટ્સ ખાલી પડવાની નથી. હા, કદાચ કોઈ એવા રેન્કર્સ આમાં નીકળી જાય તો એ સીટ્સ ખાલી પડે, પણ એમાં પણ મેરિટમાં જે આગળ આવતા વિદ્યાર્થીઓને મળી શકે. પ્લસ તમે ક્યાંય પ્રાઇવેટમાં ફીસ ભરી હોય તો પાછી નહીં મળે, આ બધી સંભાવનાઓ હોય છે. તો તમે જેટલી પણ કમેન્ટ કરો છો આજના વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં, દરેક ઉપર આપણે લાઈવ સેશન સાંજે કરીશું 6 વાગ્યા પછી. તો ખાસ પ્રિયસર જ્ઞાનપીઠ આપણી જે યુટ્યુબ ચેનલ છે એ પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ ઉપર આવી જજો. તમને દરેક માહિતી આપણી આ પ્રિયસર જ્ઞાનપીઠ યુટ્યુબ ચેનલ પરથી લાઈવ સેશનમાં અમે તમને કરીશું. તો ખાસ આ વિડીયો એવા મિત્રોને શેર કરો જે પણ D2D કાઉન્સેલિંગમાં રાઉન્ડ 3 ની વેટ કરીને બેઠા છે. એટલે એમના મગજમાં એક વસ્તુ તો ફિક્સ થઈ જાય કે ભાઈ ગવર્મેન્ટ માટે જ રાઉન્ડ 3 આવશે, પ્રાઇવેટની હાલ કોઈ સંભાવના દેખાતી નથી. SEM 3 ના કોર્સિસમાં જોઈન થવું હોય ડિસ્ક્રિપ્શનમાં દરેક કોર્સની લિંક છે. જોડાઈ જાઓ, મળતા રહીએ છીએ. બાય બાય.